સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબામાં કેમિકલ ચોરીનું મોટું રેકેટ સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે। નેશનલ હાઈવે 48 પર કોસંબાની હદમાં વિજય પેલેસ હોટેલ નજીકના પાર્કિંગમાંથી પોલીસે કાર્યવાહી કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે હજીરાથી કેમિકલ ભરી નીકળતા ટેન્કરમાંથી ચાલકની મિલીભગતથી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી। પોલીસે ચોરી કરાયેલ કેમિકલ ટેન્કર વાન, મોબાઈલ ફોન સહિતના સાધનો મળી કુલ 63.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં મુખ્ય આરોપી હિંમત ખટીક સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટેલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે। જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ। પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રજાક ખાન મહારૂક ખાન સમેજા। સદર રજાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો। પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી